હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. અને આજ તો આપણે બધા મજામાં જ હોય. આજ છે મહાશિવરાત્રી. તો હેપી મહાશિવરાત્રી. મહાશિવરાત્રીની બધાને હાર્દિક શુભકામના. અને હવે અમે બે માં દીકરો મોડો વ્લોગ સ્ટાર્ટ કર્યો. ઉત્સવની આજ રજા છે, જાહેર રજા. તો હવે નાય તોય ઘરનું કામ કરી લીધું. 2 દિવસ લગ્નમાં બધા હતા તો મજા કરી. પછી બધું ઘરનું કામ કર્યું એટલે વ્લોગ મોડો સ્ટાર્ટ કર્યો. હવે અમે જાય છીએ મંદિરે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને અમારો વ્લોગ મહાશિવરાત્રીના બીજા દિવસે આવશે હો. ચાલો, ફાઇનલી મંદિરે આવી ગયા અને આરતી થઈ ગઈ છે. દર્શન કરવા આવ્યા મંદિરે. સત્સંગ મંડળ છે અને આ મહાશિવરાત્રી એટલે તો હું આવી હાલો બધાય નું ઉતારી પબ્લિક બધી પ્રસાદી લેવાની અને અહીંયા બધા પ્રસાદી લે. આ બાજુ આવી જાઓ. ચાલો તો અમે આવી ગયા છીએ મંદિરેથી દર્શન કરી ને આરતી થઈ ગઈ છે. ઘરે આપણે દીવાબત્તી થઈ ગયા. મમ્મી હવે થોડા કપડાં સૂકવે છે એ સૂકવી લઈએ પછી આપણે ફરાળ કરવા બેસી જશે. તો ચાલો હવે અમે ફરાળ કરી લઈએ. મમ્મી કપડાં સૂકવી લઈએ એટલે પછી પાછા મળશે. ચાલો તો હવે આપણે બપોર પછી 6 જેવું થઈ ગયું છે અને આપણે બેસી ગયા છીએ વાંચવા બેસી ગયો. એક્ઝામ નજીક આવે છે. હા, અને મમ્મી હવે કપડાં સંખ્યા લે. આવો, ચા પાણી પીવાઈ ગયા અને હવે કપડાં સંકેલું. ઉત્સવભાઈને તો પરીક્ષા નજીક આવી એટલે હવે ફૂલ વાંચવાનું લખવાનું ચાલુ છે. આવું છો આપી જાય. અને કપડાં બપડા ને બધું સંકેલાઈ ગયું, નવરી થઈ ગયા. અને આજ મહાશિવરાત્રી છે એટલે એટલી બધી ખાસ કાંઈ બહુ રસોઈની ચિંતા નથી. એમ તો બનાવવાનું તો છે જ, પણ દરરોજ બનાવતા હોય એટલું બધું કાંઈ બનાવવાનું નથી. તો મેં કીધું લાવો, નવરી છું તો આજ શાકભાજી લઈ આવું. અને જો હવે દિવસે આથમી જ ગયો છે એટલે 6:45 જેવું થયું છે. ઉત્સવ ભગવાનના દીવાબત્તી કરી નાખશે ત્યાં હું ફટાફટ શાકભાજી લઈ આવું. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે આપણા બ્લોગની પણ શરૂઆત કરી દઈએ. અને દરરોજના રૂટીન મુજબ બધું જો ટિફિનનું કામ થઈ ગયું રેડી. સાહેબનું ટિફિન રેડી કરી દીધું. ઉત્સવે સ્કૂલે વયું ગયું અને સાહેબ નાસ્તો કરવા બેસી ગયા. એને નાહી ધોઈ દીવાબત્તી પૂજા પાઠ
કરી લીધા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મોજમાં ને મોજમાં જ રહેવાનું. જો આવો નાસ્તો કરવા. આપણે તો 2-3 દી વિડીયોમાં આવ્યો એવું લાગે. તો 2-3 દિવસ હમણાં મેરેજમાં હતા એટલે મેરેજ નો મુકાતો હતો. ભૂખે લાગી, કાલ શિવરાત્રી હતી. આવો પાલસઠ શિવરાત્રી ગયા હતા, મહાશિવરાત્રી. ખાય જ ચા આખી ભાખરી, ભૂખ લાગી જ હોય ને. કાલ આખો દિવસ કામે કરવાનું હોય ને રહેવાનું હોય. કાંઈ નહીં, એમ તો મેં બધું કરી દીધું હતું. નહોતું કરી દીધું ટિફિનમાં વિજય? ટિફિન લઈને જ ગયા હતા રેગ્યુલર વ્યવસ્થિત. સૂકી ભાજી, રાજગરાન પૂરી ને એવું બધું લઈને ગયા હતા. સાંજે પછી પેટીસ, નહીતર હું સકરિયા લઈ આવી હતી. મેં કીધું સાંજે સકરિયાને શીરો કરી દે. ત્યાં તો સાહેબ પેટીસ લઈને જ આવ્યા. તીખી હતી કાં? એના કરતાં થોડોક શીરો કર્યો જ ને ભેગો તો હાલત. પણ આપણને ખબર ના હોય ને કે આટલી બધી તીખી હતી. તો મીઠું મીઠું ને તીખું તીખું ના વાંધો આવત વિજય. કાંઈ વાંધો નહીં, એક દિવસ નીકળી ગયો ને. ખાવા માટે થોડું રહેવાનું હોય. આ તો પછી હવે પેટની ભૂખ સંતોષવા માટે કંઈક કરવું તો પડે એમ. હાલો નાસ્તો કરી લ્યો. હા, તમે આવો. ના મારે અત્યારમાં નહીં, થોડીક વાર પછી 8 વાગે. 10:30 વાગ્યા અને ઘરનું બધું કામ થઈ ગયું. અને હવે જાઉં છું મારે ગેસ બિલ ભરવા. કાલે મહાશિવરાત્રિની જાહેર રજા હતી એટલે કાલે ન જવાનું. અને જો હવે કાલ ઉપર રાખું તો કાલ થાય રવિવાર, એટલે આજ શનિવાર છે. તો મેં કીધું લાવું ગેસ બિલ ભરી આવું. અને બાજુમાં જ ફરસાણવાળાની દુકાન છે તો થોડુંક ફરસાણ પણ લેવાનું, તો ફરસાણ પણ લેતી આવું. ચાલો બિલ ભરવા તો ગઈ, પણ મારે તો ધર્મનો ધક્કો થયો. ત્યાં ટેકનિકલ પ્રોબ્લેમને હિસાબે હવે કે સોમવારે ભરાશે. હજી કે ગેસ બિલ બંધ છે, લાઇટ બિલ ચાલુ છે, એટલે ધક્કો થયો. થોડુંક ફરસાણ લઈ અને આવતી રહી. જો ગાંઠિયા છે, ચંપાકલી ને ફાફડી ને બુંદી ને થોડું થોડું લઈ આવી અને પાછી આવતી રહી. વળી પાછો સોમવારે પાછો ધક્કો થશે. ચાલો, હું સ્કૂલેથી આવી ગયો છું અને અહીંયા કે હાલે શું હાલે? તારે રાહ જોઈને બેઠી. તું બેસ તો થાય ને જમવા. તું ટાઈમ ટેબલ જોશ. તો કાલ સ્કૂલ ચાલુ એટલે જોવી પડે ને ટાઈમ ટેબલ. રવિવાર હતો જ. હવે તમારે કરતા સોમવાર રજા છે ને, એટલે તારે ઉત્સવ બોર્ડની એક્ઝામ આવી. ઉત્સવને નહીં એટલે અમારી સ્કૂલમાં સેન્ટર હે એમ. સ્કૂલમાં સેન્ટર છે. હમણાં એવું જ થશે, રવિવારે જવું પડશે, પછી આડે દિવસે રજા આવશે. બપોર પછી કાલે એક બંધ ને ઉત્સવ. કાલે એક દી રવિવાર જવાનું, પછી નથી જવાનું. બરોબર, સારું, ભલે કાંઈ વાંધો નહીં. કાલ રજા હતી ને, પછી પાછી સોમવારે રજા, તો કાલ જઈ આવવાનું શું વાંધો? કઈ વાંધો જાતો. હાલો હવે જમવા બેસા જતા માટે બુંદી લઈ ગયું છો. બુંદી ની ગાંઠિયા હાલ નથી. 5:30 વાગી ગયા છે રોંઢાના. ચા પાણી પીવાઈ ગયા, પણ વિડીયો સ્ટાર્ટ નહોતો કર્યો કારણ કે ઉત્સવ સૂતો હતો. તો મેં કીધું અવાજ થશે તો ઉઠી જશે. અને એણે જો ઉઠીને નાસ્તો કરી લીધો અને હવે હોમવર્ક કરવા બેઠો છે. ને હું એની બાજુમાં બેઠી છું. મેં લાવ કયા વિષયનું હોમવર્ક કરે છે. ચાલો 7:15 વાગી ગયા. ભગવાનના દીવાબત્તી કરી લીધા. અને આ બાજુ શેકાય છે આપણું રીંગણું. આજ શનિવાર છે એટલે ઓળો કરાય, પછી કાલ ના થાય રવિવારે. એટલે આજે રીંગણાનો ઓળો બનાવવાનો. અને આ બાજુ થાય છે ખીચડી. ચાલો હવે હું ફટાફટ રસોઈ કરી નાખું, ત્યાં સાહેબ હમણાં આવી જશે. હાલો સાહેબ જમવા બેસી ગયા. સવારે તમને આ જ જગ્યાએ દેખાણા. આ જ જગ્યા હોય. આવી નાઈ ધોઈ લીધું, પછી જમવાનું તૈયાર સ્થાન ગ્રહણ કરી લીધું. આપણે તો સીધા પેલું કામ એ જ કરવાનું હોય. હાલો જો રીંગણાનો ઓળો, ભાખરી, છાશ, ખીચડી, રાયતા, મરચા ને ગુંદી ગાંઠિયા અને આ મારી ફુદીનાની ચટણી ને ઘઉંનો પાપડ રેડી લ્યો. હાલો જમવા બેસી ગયા. હું ઉત્સવ ગુંદી ગાંઠિયા ઘરમાં હોય ને ત્યાં સુધી તો એને જમવામાં ભેગા છે મિક્સ કરી. ના હોય તો હાલે કા? ચાલો હાલો તો અમે જમી લઈ અને પછી અમારે જવું છે ફટાફટ બાલાજીએ દર્શન કરવા માટે. એટલે ચાલો હવે જમીન ઉભા થઈ ગયા. અને જો વાસણ બધું પડ્યું છે. અને પેલા જાવ આપણે દર્શને, કારણ કે સાહેબને વહેલું સુઈ જવું હોય એટલે કામ હું આવીને કરીશ. તો આજના વ્લોગમાં આટલું જ. જો તમને અમારો વ્લોગ પસંદ જ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળશું એક સરસ મજાના નવા વ્લોગ સાથે.